હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ આર બ્લોગ. અમે લોકો જઈએ છીએ સ્વામિનારાયણ મંદિર. આ બીજા સ્વામિનારાયણ ધામમાં જે મંદિર છે ત્યાં જઈએ છીએ. તો ચાલો તમે પણ અમારી સાથે. જીયુસી જવાનું છે ગોવા. જીયુ ક્યાં ગઈ? મંત્ર આગળ વયો ગયો તો જીયા બોલાવતો. કોને બોલાવતી હતી? હા, ભાઈને બોલાવતી હતી. આ રહ્યો મંત્ર. ડબલ સવારીમાં કોને જવું? આ મંદિરના જે રસ્તે જઈએ ત્યાં સામે આવે છે અહીંયા મેલડીમાનું મંદિર. મંત્ર એવું કહે છે કે આ રેલગાડી છે અને આ આવી ગયું છે સ્વામિનારાયણ મંદિર. અમે લોકો જઈએ છીએ સ્વામિનારાયણ ધામના સ્વામિનારાયણ મંદિરમાં. આ વડતાલના સ્વામિનારાયણનું મંદિર છે. બહુ મોટું મંદિર છે અને બહુ સરસ છે. આઈ થિંક 2025માં આ બનેલું છે અને સેલિબ્રેશન એ બહુ મોટું કરેલું હતું. આગળ આવીએ તો અહીંયા ઠંડુ પાણી ને એવું છે અને સામે છે છોકરાઓનું ગાર્ડન. અહીંયા બેસવા માટે બેન્ચ ને એવું છે. કદાચ સાંજે છોકરાઓને લઈને અથવા આમનામ પણ માઇન્ડ ફ્રેશ કરવા માટે આવ્યા હોય તો પણ ગમે. આ છે સાઈડ લુક. લિમ્સ ઠંડુ પાણી મળે છે. અહીંયા થાળ અને ભેટ એવું મળે છે. અંદર જ એક આ રીતે મિની મોલ જેવું છે. જો આ છે અહીંનું ગાર્ડન જે 6 વાગે ઓપન થાય ને 7 વાગે ક્લોઝ થઈ જાય છે. જીયાબેનને રાઈડ મળી ગઈ છે. મંત્રને મળી ગયો છે એનો ઝૂલો. જીયા, તને શું મળી ગયું? તને શું મળી ગયું? મંત્ર ને જીયા એક સાથે એક રાઈડમાં બેસી ગયા છે. જો ઉતરી ગયો. જો પેલા કે ફોટો પાડવાનો, પછી પોતે ને પોતે એમાંથી ઉતરી જઈશ. આખો લુક છે. અહીંનો લુક છે આખો. ના છે વાતાવરણ એ બહુ મસ્ત છે. જો નાસ્તો પાણી કરીને હવે ક્યાં હાલતી થઈ ગઈ. જીયુ ક્યાં જા છો? જીયા હવે ઘર તરફ જવાનું છે. જીયા ને એની ફ્રેન્ડ મળી ગઈ. જો જીયા તો રમવા માંડી પાછી ઘર આવીને.